તો સત્સંગ ખૂબ થયો, સમજાઈ ગયા તો થોડામાં સમજાઈ ગયા. અંતર આપણે બધા સંતોની વાણી પણ બોલ્યા અને વાણીઓમાંથી સાર નીકળ્યો. એટલે તો કુંભારામ બાપાને કેવું પડ્યું કે વેદ વાણીનો કરી વિચાર તો મટે મનનો વિકાર, પણ એનો વિચાર કરવો પડે. વાણી શું કહેવા માંગે છે એનું મનન કરવું પડે. જો એનું મનન ને ચિંતન કરી અને અમલમાં મૂકી તો કામ થાય. કે હમણાં ભગત વાત કરતા હતા કે ગુરુ અને સતગુરુ તો સમજાય. કુંભારામ બાપે કુવાણીમાં ગાયું કે ગુરુજી આગળ કાયાની ખુશી, મારા સતગુરુની આગળ શહેરની ખુશી. એ બે અલગ કર્યા કે ગુરુ અને સતગુરુ બે અલગ છે, પણ મળે ક્યાંથી? જ્યાં આપણે ગુરુ કને જઈએ એ નામદાન લઈએ, એ રેણી પાડી અને જો એ પ્રમાણે હાલી તો પછી સદગુરુ મળે. એમ નામ ના મળે, પણ મળે પેલું ગુરુથી. એટલે કુંભારામ બાપાને કેવું પડ્યું, ગુરુગમ કૂચી સર્વેથી ઊંચી છે. ખોલ્યા 10માના તાળા. જો આ તાળું ખોલવું હોય તો એ સંતો કને ચાવી મળે? આવો મહાપુરુષો બેઠા હોય એ કને, બીજે ના મળે. અને તેમાં સંતોએ સાખીઓમાં પણ સમજાયું કે કોટિક નામ આ સંસારમાં આથી મુક્તિ નથી, આદિ નામ ગુપ્ત હે જાણે વિરલા કો. શું કીધું? આદિ નામ ગુપ્ત હે, જાણે કરોડો નામ છે જગત ની અંદર. લઈ લઈને કે કેટલા લઈશો? અને તેમાં સંતો એક સાંધો તો સબ સંતાઈ, અને સબ સાથે શબ્દાય. પણ એને સાધવો પડે, એ કેમ હાલવો પડે. એમને એમ નહીં, એમને મેળ પડે એવો નથી. એક ગુરુ હતા ને એક શિષ્ય હતા. તે શિષ્ય ગુરુની સેવા બહુ કરતા. પછી ગુરુને એમ થયું કે મારો શિષ્ય આટલે એટલે સેવા કરે છે, એક એને પારસમણી આપો તો સુખી થાય. તેને પારસમણી આપી. પારસમણી કે આ લોખંડ અડાડજે ને તારે જે બધું હોનું થઈ જશે, આ પારસમણી આપો. તો વાંધો નહીં. હું ગયો ઘરે જઈને કોઠે પડી હતી, કોઠી નાખી. કે કોઠે કોનાની થઈ જાય ને મેળ પડી જાય, ફૂટે જ નહીં. પણ કોઠીમાં ઝાર બંધાયેલા હતા, પારસમણીમાં અટકી. હા તો ઊભો, પણ હોનાને થઈ નહીં પાય. ઊભો રહ્યો એમને કે મારો ગુરુ મહારાજ કહેતા હતા પણ હોનાને થાતે કેમ નથી? પછી વરી પાછો જો ગુરુ મહારાજ કે તમે કહેતા હતા તમે આ લોખંડ અડાડશો એનો હોનાને થાય, પણ અમે કોઠીમાં નાખી પણ થાતે નથી. પણ ગુરુ મહારાજ હોય ને એને બધી ખબર પડે કે મારા શિષ્ય કયું ભજન કરે છે, કયું નથી કરતો. કારણ કે જ્ઞાનિષ્ઠ હોય છે, એમને નથી થવાતું. એટલે ગુરુ મહારાજ પાસે દંડીકું પડ્યું હતું કે આ લઈ જતે નાખી એમાં તો કોઠી. તો કે આ દંડીકું રહ્યું ને ફેરવશે કોઠી અંદર. હા એ દંડીકું ફેરવ્યું કે ઝારા તૂટ્યા અને સંપ્રસ થયો ને એટલે હોના નથી. એમ આપણી અંદર જ્યાં સુધી ઝારા બંધાવશે ત્યાં સુધી આ પારસમણી કામ ન કરે. એટલે સંતો કહે છે, કુંભારામ બાપા જેવાને તેમાં કેવું પડ્યું. ગમે એ સંતને કહો, વાત લો. હું કીધું કે ઓહમ સોહમ ની રચના રચી તો શેર બન્યા બહુ સારા.
શ્વાસે ઉશ્વાસે ધમણો ધમલો તો રંગ દર્શાવે બહુ સારા. સાધુભાઈ આવે ફેરો હરીની મારે, નકર તો બીજે કોઈ કે ને હે. પછી દાસ બળદેવ ની લખ ભગવાન છે ઓહમ આવે સોમ લાવે ઉનકા વિચાર લાવે દોય મિલકર કરે નિવેડા સો અભેપત પાવે સુરતી છે સુન મર્યા તો ધનંદાર લેવા. સંતોને એક જ વાત છે, એક જ વાત છે, રસ્તો એક જ છે. એક જ છે રસ્તો, બધા સંતો એક. હે બધા સંતોનો કે પોતાના પુણ્ય સિવાય પાર નહીં હોતા. પણ જો હેરાન કરતો હોય તો આ મન. હા અરે રે તેમાં સંતોએ કીધું કે મનને હારે હાર મનને જીતે જીત. મન મિલાવે રામ મન કરાવે ફરી. તો મન કઈ રીતે પકડવું? કોઈ પકડાય એવી વસ્તુ છે? મને કોને કેવું વાલા સમજા? વસ્તુ ત્યાં રવિ સાહેબે કીધું. રવિ સાહેબે કે ગુરુ કમ લેશો જ્ઞાની સમજી ચાલ્યા સતગુરુ શબ્દ છે પરિભ્રમ કો પાયા. સાધુભાઈ મુનિવર મન સમજાય. મુનિવરો છે ને એ તમને કહે છે કે મનને તો અહીંયા રાખી તો ભજન કરો. પણ જ્યાં સુધી જ્યાં આપણામાં આવરણ પડ્યા છે ત્યાં સુધી મેળ પડે એવો નથી. કારણ કે જેસર દાડે એટલા પાપ કર્યા હતા પણ તોય પળમાં પીર થઈ ગયો. હવે પકડ હોય તૈયારી હોવી પડે, પકડો હોય પકડ હોવી પડે. પણ હવે આપણે કઈ કરીએ ને તો એનું ગુરુ ન કરી દે, કોઈ ન કરી દે. ગુરુ એક રસ્તો બતાવે. એમાં ગુરુનો શું વાંક? હા આપણે કરવું આપણે પડે. કારણ કે દૂધમાં ઘી છે પણ મંતર તો કરવું પડે. અરે નકર દૂધ પાસે પડ્યો તો આપણને ઘી દેખાય ના દીવો ના થાય, હે. દીવો ના થાય. એટલે સંતો કે પોતાના પુણ્ય સિવાય તેનો પાર નથી. હવે સત્સંગ તો ઘણો થઈ ગયો. વાણી બોલ્યા વાળા બેનો ની બધા બોલીએ સદગુરુ મહારાજ